દાનનો અર્થ શું છે? જો પોતાની પ્રિય વસ્તુ જે છે અને પ્રિય વસ્તુ કોઈને આપી દેવી એને કહેવાય દાન. આપણને ધનમાં બહુ પ્રેમ હોય અને ધન આપણે કોઈને આપીએ તો એને કહેવાય દાન. પણ એક પ્રશ્ન મનમાં થાય, અમે મહેનત કરી છે, અમે કમાણા છીએ, અમે રેડ્યા છીએ, અમારે કોકને હું કામ દેવું? હું કામ કોઈને આપી દેવું? એક કથા પણ છે મહાભારતની અંદર. એ કથામાં એક રાજા અને એક ઋષિ બંને વનમાં જઈ રહ્યા હતા. એમાં એ રાજાએ વૃક્ષ ઉપર એક મધપૂડો જોયો. મધપૂડો જોયો અને પછી મધપૂડામાં જો ઓલી માખીઓ જે હતી ને મધની, એ ચારેય પગ ને હાથ બે એના ઈ ગણતી હતી મધપૂડા હારે. તો એ રાજાએ ઋષિને પ્રશ્ન કર્યો કે આ મધમાખી જે છે એ આવું કેમ કરી રહી છે? આનું કારણ શું છે? ત્યારે એ ઋષિ ઉત્તર આપતા કહે છે કે જે લોકો જીવનમાં કેવલ ધન ભેગું કરે છે, ધનનો સંચય, ધનનો સંગ્રહ કરે, પણ એ વ્યક્તિ દાન નથી કરતા, એ બીજા જન્મની અંદર મધમાખી બને. હવે જો આમાં મગજ ન દોડાવતા, પેલા કહી દો નકર હમણાં એ કે આ લેવાનું હશે ને કાલે એટલે આ બધું ચાલુ કર્યું છે. કેમ કે આપણે કળિયુગના મગજ હું ઓળખું હવે આમાં, સમજે? કારણ કે વધારે પડતા ટેકનોલોજી ફોરવર્ડ મગજમાં કે આવું બધું હોય નહીં, કે આ સત્ય છે. મધમાખી જોવો, એક એક ફૂલમાંથી રસ એકત્ર કરે, આજીવન એનું કામ આ છે. ફૂલોમાંથી રસ લેવો અને એ રસને લાવી અને એ મધની જે જાળી હોય એમાં ભેગું કરે. આ મધ એ મધમાખીના કોઈ જ કામનું નથી. લાવવાનું, ભેગું કરવાનું અને એને ખાય કોણ? કોક બીજા. આપણી યાદશા, આખું જીવન ધન ભેગું કર્યું, ક્યારેય સત્કર્મમાં નથી વાપર્યું. તો ભગવાન કે ભેગું કરવાની પ્રવૃત્તિ છે ને, યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ વયાવો. અહીંયા વ્યવસ્થા પણ છે શાસ્ત્રોમાં. તમારે ભેગું જ કરવું છે તો આ મનુષ્યનો દેહ આના માટે નથી ભાઈ, આત્મકલ્યાણ માટે મળ્યું છે. ભેગું કરવું છે ને, બનો મધમાખી. આ 84 લાખ શરીરો એમ નામ નથી બન્યા, આપણી કામનાઓનું જ ફળ છે. બનો મધમાખી, કરો ભેગું અને વાપરે કોક બીજા. અહીંયા ઈ જ થાય. માનો 70-80 વર્ષ આપણે મહેનત કરીને ભેગું કર્યું અને આપણે પછી ઉકલી જાય. વાપરવાનું જ કોણ? તો કીધું વાહે જે હોય એ વાપરે નહીં. કીધું આપણા જ છે ને દીકરા, એ થોડી બહારના છે. એટલે ભાઈ બહારના નથી, પણ એ કયો જીવ દીકરો બનીને આવ્યો તને થોડી ખબર છે? ના ના, એ કે આપણી પેઢીઓ વાપરે. પેઢીઓ શું વાપરે? ચોથી પેઢી વાળા તમને ઓળખતા નહીં હોય. આ કયો દાદો મૂકીને ગયો છે કોને ખબર? કે વાપરો ને કે ઈ તો વાપરા વગરના મરી ગયા. હે, આપણે જલસા કરો. અને પાછું જો ભેગું કરીને આપણે કઈ ઉપકાર નથી કર્યો એ પેઢીઓ ઉપર. ઈ પેઢીમાં જો એકાદો દારૂડિયો થઈ ગયો, જો આપ ધન પાપમાં લગાડ્યું ને, તો એનું ફળ જ્યાં ગયા હશો ને ન્યાય ભોગવશો. ત્યાંથી પડશો નરકમાં પાછા. કેમ? પૈસા તમે રેડ્યા છો, તમે મૂકીને ગયા છો ને, તો એનું પાપ, એનું ભાગીદાર પણ થવું પડશે એમાં. અને એટલા માટે આ સત્કર્મ છે કે હાર્ડ વર્કિંગ કરીને જે ભેગું કર્યું છે ને, આપણે જે મહેનત કરી છે, જેવી રીતે એ બ્લેક મની ને વ્હાઇટ કરવું હોય ને, સરકારને ટેક્સ આપવો પડે. આપવો પડે. હવે સરકારને કહો ભાઈ અમે રેડા, તમને હેના દેવાના? સરકાર કે તો ભાઈ આવો જેલમાં. સેમ સિસ્ટમ ત્યાંથી જ આવી છે. એવમ પરંપરા પ્રાપ્તમ. આ સંસાર જે છે ને એ ભગવાનનો છે. કોઈ પ્રશ્ન કરે કોણે કીધું? ઉપનિષદ વાંચો, ઈશોપનિષદ મંત્ર 1, ઈશસ્તુતિ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચામ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા માગૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું જ ભગવાનનું છે અને એમાંથી આપણે લીધું છે. એટલે ટેક્સ પે કરવો પડે છે ભગવાનને. કઈ રીતે? દાનના રૂપમાં.
ભગવાનને ટેક્સ કઈ રીતે આપીએ છીએ આપણે? દાનના રૂપમાં. આપણી કમાણીનો થોડો એવો ભાગ જ્યારે કોઈ સત્કર્મ માટે પ્રવૃત્ત થાય ત્યારે એ ધન કમાવા માટે થયેલો જે કર્મ છે એ કર્મના દોષથી આપણે મુક્ત થઈએ છીએ. આ પદ્ધતિ છે. અને સરકારમાં પણ એ છે. આપણે કઈ ન હોય નહીં અમે રેડા છીએ, તમે રેડા હોય તો ટેક્સ તો દેવો જ પડે. એમાં સંસારમાં આવ્યા છીએ તો દાન કરવું જ રહ્યું. આ જરૂરી છે. દાન, તપ અને સ્વાધ્યાય, આ 3 વસ્તુ પ્રતિદિન પ્રત્યેક વ્યક્તિએ કરવી જોઈએ. આવું ગીતામાં ભગવાન કહે છે. પણ આપણે દાન કરતા જ નથી. એટલે એક દિવસ નિર્ધારિત થયું કે ભાઈ ઉત્તરાયણ જે દાન માટે શ્રેષ્ઠ સમય છે, જે દિવસે ભીષ્મ દેહત્યાગ કરવા જઈ રહ્યા છે, એ જ દિવસ છે જ્યારે દાન ધર્મનું પ્રવચન કરી રહ્યા છે. દાન ધર્મના વિષયમાં યુધિષ્ઠિર મહારાજને કહી રહ્યા છે કે યુધિષ્ઠિર, એક રાજાનું કર્તવ્ય છે કે એને પ્રતિદિન દાન કરવું જોઈએ, કારણ કે તારા દાનના કારણે બ્રાહ્મણો જીવિત રહે છે. કોઈ ક્ષત્રિયના જો દાન ઉપર જે જીવે ને એને બ્રાહ્મણ કહેવાય, ટેક્સ ઉપર જે જીવે ને એ ક્ષત્રિય છે, વ્યાપાર ઉપર જે જીવે છે એ વૈશ્ય છે, અને સેવા ઉપર જે નભે છે એ શૂદ્ર છે. આ વર્ણાશ્રમ વ્યવસ્થા છે. પહેલાના સમયમાં બ્રાહ્મણોને કમાવા નહોતું જવાનું. કે આપણને એમ થાય હવે પહેલો વિચાર તો એને બેઠા બેઠા ખાવાના, મહેનત આપણે કરવાની નહીં, બેઠા બેઠા ખાઈ લે. એવું નથી. આ એક વ્યવસ્થા છે કે બ્રાહ્મણો વેદોનું અધ્યયન કરતા, શાસ્ત્રોનું અધ્યયન કરતા, ગુરુકુળો ચલાવતા, અને રાજા એને બધું પે કરતા. કોઈ પણ બ્રાહ્મણ જે છે એ દુખી ન હોય. આખા રાષ્ટ્રની અંદર આ જોવાની જવાબદારી કોની હતી? રાજાઓની હતી. અને એટલા માટે બ્રાહ્મણો ક્યારેય વિચાર નહોતા કરતા કે આપણે ધંધો કરાય, કારણ કે સમાજને બુદ્ધિ આપવાનું જે કાર્ય હતું ને એ લોકો કરી રહ્યા હતા. રાજાઓ જે હતા એ શાસન કરતા, ટેક્સ લેતા, અને એ ટેક્સના ઉપયોગથી આ રીતે રાષ્ટ્રનું પોષણ, સંચાલન કરતા. વૈશ્ય લોકોનું કાર્ય છે વ્યાપાર કરે અને ટેક્સ પે કરે, અને શૂદ્ર જે છે આ 3 વર્ણોની સેવા કરે. તો આ વ્યવસ્થાની અંદર ભારત વર્ષ જે છે ને સોને કી ચિડિયા હતી. આ વ્યવસ્થા વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર પણ જો આ વર્ણાશ્રમ પ્રત્યે આપણા મનમાં એટલી નફરત નાખી દીધી છે કે કોઈ દાન દક્ષિણા આપવાની વાત આવે ને એટલે આપણે હાથમાં આમ મુદ્રા આવી જાય, આવી નહીં. અને આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તમે જોઈ લો કોઈ વિવાહમાં. વિવાહની અંદર સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ જે છે ને એ બ્રાહ્મણ છે. દેવતાઓનું આવાહન કરે, યજ્ઞ કરે, એ વરવધુના મંગળની કામનાઓ કરે, એને આશીર્વચન આપવા, બધું કાર્ય કોણ કરે? બ્રાહ્મણ. અને સૌથી ઓછું પેમેન્ટ કોનું હોય? આપણી ભાષામાં પેમેન્ટ કહી, પણ એ દક્ષિણા છે. કેમ કે યજ્ઞ જે છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, દક્ષિણા એની પત્ની છે. દક્ષિણા વગર યજ્ઞ પૂર્ણ થાય નહીં. બ્રાહ્મણોને આપવાની વાત આવે ને સૌથી ઓછી દક્ષિણા એને આપીએ, અને બાકી જે ફાલતુ કામ વાળા જે આવે છે ને એમાં મન મૂકીને પૈસા વાપરીએ છીએ, કરીએ છીએ. બેન્ડ વાળા આવ્યા હોય, બીજા નાચવા વાળા આવ્યા હોય, લાખો લાખો રૂપિયા ઉડાડી, પણ નથી જોતા. હવે એક વિવાહ જેવી પદ્ધતિમાં જો આપણને આ નથી સમજાતું, આપણને ધર્મ કેવી રીતે સમજાય? આ તો બહુ સામાન્ય વિષય છે. અને આપણે વિચારતા હોય કે ધર્મની રક્ષા કરવી છે, કેવી રીતે થવાની છે? આ સમજવું પડશે. દાન એટલે કોઈ માગવાની, ભીખ માગવાની પ્રવૃત્તિ નથી. એ એક સાયકલ છે કે એક બાજુથી જે દાન જઈ રહ્યું છે એ દાન જ બીજી બાજુ સમાજનું કલ્યાણ કરે છે. પછી જો સમય બદલાતો ગયો, રાજા અને સરકારે આ બ્રાહ્મણોનું પોષણ બંધ કરી દીધું, એટલે બ્રાહ્મણોને થયું કે ઘર તો હાંકવું પડશે, શું કરવું? આવી ગયા ધંધામાં. આવી ધંધામાં આવ્યા, ગુરુકુળો નષ્ટ થયા. ગુરુકુળ નષ્ટ થયા એટલે વૈદિક શિક્ષાઓ બંધ થઈ,
અને આ વૈદિક વિચારધારા બંધ થઈ તો સમાજ આખો પશુ જેવો થઈ ગયો છે. જો કોઈ પણ ના જીવનનું લક્ષ્ય ખાલી ખાવું પીવું ઊંઘવું, બસ આની સિવાય બીજો કોઈ વિચાર નથી. શું કામ નથી? આ કારણ કે બુદ્ધિનો સ્ત્રોત બંધ થઈ ગયો. આ હરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે અને આપણી પાસે આની સમજ નથી. ઓલાને ધંધો ન કરવો પડે પણ એ કરે છે. હવે શું કામ? કારણ કે કમસે કમ એની ઘર હાલ એટલી દક્ષિણા નથી આવતી. કોઈ બ્રાહ્મણ હોય તો કહી દે ભાઈ આનું 1100 2100 પૂરું કરો. કે બહુ સારું હોય તો 5100 આપી દો, પતી જાય. તમારો બેન્ડ વાળો 25,000 અંદર આવતો નથી ભાઈ. આવે હે? કોઈ હારા સિંગર ને ગાવા બોલાવો 5 થી 7 લાખ રૂપિયા લે, 3 કલાક ગાવાના. અને આખા લગ્નનો આધાર કે તમારા ગીત ચાલુ થાય ત્યાંથી લઈને ઓલા ઘરે આવે પણ ત્યાં સુધીની બધી વિધિ જે કરે છે એને 11,000 મેક્સિમમ 21. બહુ હારામાં હારો આદર કરોડો લાખ રૂપિયા આપે. ધર્મની સાયકલ કેવી રીતે આ ચાલવાનું છે જોવો તમે. એટલે પિતામહ ભીષ્મ કે દાન એક ધર્મ છે. આને સમજશું નહીં ત્યાં સુધી એમાં પ્રવૃત્ત થવાની ઈચ્છા નહીં થાય આપણે. અને આપણે જે દાન આપીએ છીએ, પિતામહ ભીષ્મ કહે છે એ આપણા દ્વારા અપાયેલું દાન જ આપણી પાસે રિટર્ન આવે છે. માની લો અત્યારે કોઈની પાસે બહુ જમીનો છે, આપણે એમ થાય કોઈ આટલી આપણા દાદાએ લઈ લીધી હોત ને તો સારું હતું. કારણ કે આપણે તો વાંક તો દાદાનો જ આવે, એને કઈ કર્યું નહીં, તમે કરો ને. આઈ કે દાદા એ પેલા લઈ લીધી હોત ને તો આપણે જલસા કરતા હોત. કે એટલે ભાઈ એવું નથી. મહાભારતમાં લખ્યું જમીન કોની પાસે આવે? જેણે પૂર્વ જીવનમાં ભૂમિનું દાન કર્યું છે એ આ જીવનમાં ભૂમિનો માલિક બને. પૃથ્વી એને ચોઈસ કરે છે. ભલે થોડી જમીન મને ખેતરોના ખેતર આપી દીધા એની વાત નથી. કોઈને એક ઘર બનાવવા જેટલી ભૂમિ પણ કોઈ દાન કરી હોય તો બીજા જીવનમાં એ ભૂમિનો માલિક બને, જમીનનો માલિક બને. કોઈ વ્યક્તિએ કોઈ વિશાળ કાર્યો માટે ભૂમિ દાન કર્યું છે તો એ પૃથ્વીના રાજા બને. રાજા પણ જે બન્યા છે ને એને પહેલા બહુ મોટી ભૂમિઓ દાન કરી છે. અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ કુર્મ પુરાણ કહે છે કે કોઈ વ્યક્તિએ મંદિર બનાવવા માટે ભૂમિ આપી છે તો કે છે એ વ્યક્તિ ભગવાનના ધામનો અધિકારી બને છે. કેમ? કારણ કે એ જે ભૂમિ મંદિર માટે દાન થયું છે ત્યાં ભગવાનના અર્ચા વિગ્રહ સ્થાપિત થાય. તો ભગવાનના અર્ચા વિગ્રહ સ્થાપિત થાય અને લોકો એનું દર્શન કરે, ભજન કરે, ભક્ત બને. આ બધાનું પુણ્ય જે છે ને એ ભૂમિદાન વાળાને પ્રાપ્ત થાય. એટલે મહાભારતની અંદર પિતામહ ભીષ્મને યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે તમે આટલા બધા દાનની વાત કરી, આટલી બધી વસ્તુઓનું દાન છે, પણ શ્રેષ્ઠ દાન કયું છે? પિતામહ ભીષ્મનો ઉત્તર છે કે શ્રેષ્ઠ દાન ભૂમિદાન છે. આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ દાન નથી આ જગતમાં. કન્યાદાન, ગૌદાન, આ બધું આની પાછળ છે. મહાભારતમાં લખ્યું, અનુશાસન પર્વ વાંચજો. વારંવાર એટલે કહું છું કે ઘણી વાર આવી વાત સાંભળીને એમ લાગે યારું આવું હોય નહીં. તો તમારા પ્રમાણ માટે તમે મહાભારતમાં જોઈ શકો છો. ભૂમિદાનની તોલે આ જગતમાં બીજું કોઈ દાન નથી. અને એમાંય જેને ભગવાનનું મંદિર અહીંયા બનાવ્યું છે તો સમજી લો કે વૈકુંઠમાં એનું સ્થાન પાક્કું છે. આ કુર્મ પુરાણ કહે છે. આ બહુ મહિમા છે ભૂમિદાનની. તો કહેવાનો અર્થ એ છે કે દાન એક ધર્મ છે અને જે ધર્મનું આપણે પાલન કરવાનું છે. ત્યારબાદ રાજધર્મની વાત કરી. એક રાજાનો ધર્મ શું હોવો જોઈએ? મોક્ષ ધર્મ, જેને આ સંસારથી મુક્ત થવું છે એણે શું કરવું જોઈએ? વિભાગશ અલગ અલગ વિભાગો છે. સ્ત્રી ધર્મની વાત કરી અને છેલ્લે ભાગવત ધર્મની વાત કરી છે. ભાગવત ધર્મ એટલે કે જ્યાં ભગવાનનું ભજન કરી અને વ્યક્તિએ મુક્ત થવાનો માર્ગ પ્રશસ્ત કરવાનો છે. આ ભાગવત ધર્મ છે. તો જો ઘણી વાર આપણે એવો સંદેહ કરતા હોઈએ મનની અંદર
કે ભાઈ મંદિરોમાં જાવી પણ ન્યાય ઈ મૂર્તિ છે, ઈ પથ્થરથી બની છે, લાકડાથી કોઈ ધાતુથી બની છે. અને એક દુહો પ્રચલિત છે, પથ્થર પૂજે પ્રભુ મિલે તો મેં પૂજું પૂરા પહાડ. આવું સમાજમાં હાલે, માયાવાદીઓ દ્વારા આ પ્રચલિત છે. પથ્થર પૂજવાથી ભગવાન મળે, આમાં કોઈ સંદેહ હોય તો મહેતા નરસિંહને પૂછો, મીરાને પૂછો, કે જે ભગવાનની મૂર્તિ છે, જે શ્રી વિગ્રહ છે, એ મૂર્તિ સ્વયં ભગવાન છે. તો કોઈને એમ થાય કે ભાઈ એને કેમ, તો ગમે એ પથ્થરને ભગવાન માની લેવી આપણે. અહીંથી નીકળવી રસ્તામાં કેટલાય પથ્થર મળતા હોય, તો કોઈ પણ પથ્થરને ભગવાન માનશું નહીં. આપણા સનાતન ધર્મની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો એક વિષય છે. કોઈ મૂર્તિ બને છે ને તો એ ગમે એ પથ્થરમાંથી નથી બનતી. એના માટે પહેલા પથ્થરનું સિલેક્શન થાય, કયો પથ્થર જેનું શાસ્ત્રોમાં વર્ણન છે, અને એ પથ્થરમાંથી મૂર્તિ કેવી બનાવવી, એ મૂર્તિઓના પ્રકાર કેટલા હોય એનું પણ શાસ્ત્ર વિજ્ઞાન છે. અને એ મૂર્તિ જ્યારે મંદિરમાં સ્થાપિત થાય એની પહેલા એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. અને પ્રાણ પ્રતિષ્ઠા જેમાં થઈ છે એને આપણે ભગવાન માનીએ છીએ. ગમે એ પથ્થરને ભગવાન નથી માનતા. જેવી રીતે આપણી પાસે 500 ની નોટ હોય તો એમાં ગવર્નરની સાઇન છે, એટલે એની કિંમત 500 ની. ગમે એ કાગળને પૈસા માનવી છે આપણે? કાગળ દુનિયામાં કેટલાય છે, પણ કોઈ પણ કાગળ જે છે એ ધન નથી, મની નથી. વાસ્તવિક ધની છે જેમાં ગવર્નમેન્ટની સાઇન છે, ગવર્નરની સાઇન છે. એવી રીતે કોઈ પણ પથ્થર ભગવાન નથી. વેદ મંત્રો દ્વારા જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, અર્થાત જેમાં ભગવાનનો વાસ થયો છે. અને બીજું કે ઈ મૂર્તિ સાથેનું આદાન પ્રદાન પણ ક્યારે થાય? કે જ્યારે કોઈના હૃદયમાં પ્રેમ હોય, ભક્તિ હોય. આપણે જેને પથ્થર માનીએ છીએ ને, એ પથ્થરો પણ ક્યારેક બોલ્યા છે. તમે વૃંદાવનમાં જાઓ તો એ બાંકે બિહારી તો આજે બોલે છે ભાઈ. રાધા રમણ દેવ 500 વર્ષ પહેલા ઈ બોલતા હતા. ગોપાલ ભટ્ટ ગોસ્વામીની સામે ઈ બોલતા હતા. તો કે આપણી સામે કેમ નથી બોલતા? તો એ તો પ્રશ્ન જ ન કરવો જોઈએ કે આપણી યાર પાડોશી નથી બોલતા, એ મૂર્તિ બોલે. આપણે બાજુવાળા વાંધા હોય એટલા. પ્રશ્ન એ નથી આપણી હારે કેમ નથી બોલતા, પ્રશ્ન એ છે કે કેવી રીતે બોલે. એ બોલે છે. ભગવાન શિવ કહે છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમે તે પ્રકટ હોય ને જાના. ભગવાન છે બધે, એ મૂર્તિમાં પણ છે, પણ એ બોલશે ક્યારે? પ્રેમ હશે તો. એટલે જ્યારે કોઈ મૂર્તિની સ્થાપના થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય ને, ત્યારે એ સાક્ષાત ઈશ્વર છે. આવા ભાવથી એની સેવા પૂજા કરો, સંબંધ બને અને એની અનુભૂતિ થાય. તો આ રીતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાઓ થાય ત્યારે આપણે યજ્ઞો કરતા હોઈએ છીએ. યજ્ઞોમાં આહુતિઓ, આ વૈદિક પદ્ધતિ છે. આ વેદોમાં લખ્યું. ગીતા વાંચો તમે, 3જા અધ્યાયની અંદર યજ્ઞ ચક્રનું વર્ણન છે કે કોઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં જ્યારે યજ્ઞ કરે, યજ્ઞો દ્વારા આહુતિ આપે, તો શું થાય? એ આહુતિઓને ડાયરેક્ટ દેવતાઓ ગ્રહણ કરે. તો યજ્ઞ દ્વારા દેવતાઓનું પોષણ થાય અને એ દેવતાઓ પ્રસન્ન થઈ અને મનુષ્ય સમાજ માટે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુઓ પ્રદાન કરે. જેમ કે ઇન્દ્ર વરસાદના અધિષ્ઠાતા દેવ છે. જ્યારે યજ્ઞમાં તમે ઇન્દ્રની આહુતિ આપો, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્રદેવ આહુતિ ગ્રહણ કરે. હવે દેવતાઓનું પોષણ થયું. એ દેવતાના રૂપમાં એને ખબર છે મનુષ્યને વરસાદની જરૂર છે, એ વર્ષા કરશે. એવી રીતે ભગવાન સૂર્ય, વરુણ, વાયુ, આ બધા દેવતાઓની આહુતિઓ છે યજ્ઞમાં. તો એ દેવતા અને મનુષ્ય વચ્ચેનું સહજીવન છે. જે લોકો વિજ્ઞાન ભણ્યા છે એને ખબર છે, એક સહજીવનની વાત આવતી હતી વિજ્ઞાનમાં, કે ભેંસની ઉપર બગલો બેઠો હોય તો બગલાનું અને ભેંસનું સહજીવન હોય. હું કામ? જો ભેંસની ઉપર જે જીવાણુ હોય, કીટાણુઓ હોય, એ બગલો ખાય, એને ખોરાક મળે, અને બદલામાં ભેંસની ઉપરથી એ જીવાતથી એને સુરક્ષા મળે. તો બે એકબીજા ઉપર ડિપેન્ડ છે.
એવી રીતે મનુષ્ય અને દેવતાઓ એકબીજા ઉપર ડિપેન્ડ છે. આ ગીતામાં સ્વયં ભગવાન કહી રહ્યા છે, તમે દેવતાઓની આવશ્યકતા પૂરી કરો, દેવતાઓ તમારી જરૂરિયાતો પૂરી કરશે. એટલા માટે આપણે ત્યાં બધા હવન, યજ્ઞો, આ બધાની વિધિ છે. અને આ બધું આપણે જાણતા નથી, હજી આનું ઘણું વિજ્ઞાન છે. યજ્ઞમાં બેઠા હોય તો કેવી રીતે બેસવું જોઈએ, યજ્ઞની વિધિઓ શું છે, એની સામગ્રીની પ્યોરિટી, આ બધું ઘણી બધી વસ્તુઓ છે. ઘણી વાર ઇનાઈ કપડા પહેરીને યજ્ઞમાં બેસી જતો. યજ્ઞમાં બેસવા માટે વસ્ત્ર ક્યારેય ન પહેરેલું હોય, હાવ નવું અને સીવા વગરનું વસ્ત્ર જે હોય એ પહેરીને યજ્ઞમાં બેસવા. આજ વસ્ત્રના વિષયમાં કેટલા લોકો જાણે છે? નથી ખબર. પ્યોર ગાયનું ઘી જોઈએ, પ્યોર ગાયનું. જે ગાય ચરે છે હું ને એ ખબર હોવી જોઈએ, એમાંય કોઈ વિપરીત વસ્તુ ન હોય. અને એવી કોઈ ગાયથી ઘી પ્રાપ્ત થાય, કોઈ પાત્રમાં લેવામાં, એનું શુદ્ધિકરણ થાય અને એની આહુતિ આપવામાં આવે. આપણે જોયું સીધું પ્લાસ્ટિક તોડીને ડાયરેક્ટ જ નાખવાનું. આ બધા યજ્ઞોના અપરાધ છે. આપણે જાણતા જ નથી. સામગ્રીની શુદ્ધિ હોવી જોઈએ. યજ્ઞમાં બેઠા હોય ને કઈક આમ કાનમાં આંગળી નાખી દીધી, મોઢામાં હાથ નાખી દીધો ને, મતલબ યજ્ઞથી માંડીને આખી સામગ્રીઓ બધી અપવિત્ર થઈ જાય. અને આવું બધું બ્રાહ્મણોએ કહેવું જોઈએ પહેલા, કે યજ્ઞ પણ થતો હોય ત્યારે, કે જો આવું કરશો તો આ બધું અશુદ્ધ થશે. અને હકીકત આપણને ખબર હોવી જોઈએ, પણ શું કામ નથી? કારણ કે શાસ્ત્રની કોઈ વાત આપણને મળતી નથી. પછી આપણે કરીએ હાલો શાંતિ હવન કરવો જ ઘરે. શાંતિ હવન કર્યા પછી અશાંતિઓ ઊભી થાય ઘરમાં. કેમ? કે વિપરીત પરિણામ થયું છે ને. જે કામ કરવાનું હતું એનાથી ઊંધું થઈ ગયું છે, અશાંતિઓ આવશે. અને છેલ્લે આવે છે પ્રસાદ. યજ્ઞમાં જે ફળ કે યજ્ઞમાં જે વસ્તુની આહુતિ આપી હોય ને, એને હવિષ્યાન્ન કહેવામાં આવે છે. જ્યારે યજ્ઞ પૂર્ણ થાય ત્યારે એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવાનું. તો યજ્ઞ પ્રતિદિન કરવો જોઈએ. આપણે કરતા નથી. આપણા ઘરે જે ભોજન બને છે, શાક, રોટલી, દાળ, ભાત આપણે જે બનાવીએ છીએ, ઈ ભોગ કહેવાય. અને જ્યારે એને ભગવાનને ઓફરિંગ કરીએ તુલસી પત્ર આપીને, પછી પ્રસાદ બને. અને પ્રસાદ જ્યારે આપણે ગ્રહણ કરીએ ને, એટલે યજ્ઞનું ઉચ્છિષ્ટ છે. અને આનાથી શું થાય? ગીતામાં ભગવાન કહે છે, યજ્ઞ શિષ્ટ સિંહ સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષય ભુંજતે તે ત્વમ અઘમ પાપમ પચન્યામ્ય ચતુર્વિધ. જ્યારે કોઈ ભગવાનને ઓફર કરે છે ને, આને એ એક યજ્ઞ છે. અને ભગવાનને ઓફરિંગ થયેલો એ પ્રસાદ જ્યારે કોઈ ગ્રહણ કરે તો એ યજ્ઞનું ઉચ્છિષ્ટ આપણે ગ્રહણ કરી રહ્યા છીએ. અને આનો ફાયદો શું છે? કે આ પ્રસાદ લેવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે, યજ્ઞનું હવિષ્યાન્ન લેવાથી. એટલે આ બધું બહુ જરૂરી છે. અને એક છેલ્લી વાત કહી દઉં. મને ખબર છે તમારી લિમિટ પૂરી થઈ રહી છે. હા, કારણ કે આ ઠંડીમાં તમે બહુ સહન નહીં કરી શકો. આપણે એક સિસ્ટમ છે. માની લો કે આમાં અહીં તમે જમણવાર ગોઠવો ને, એટલે કાઉન્ટર ગોઠવાય. અને કાઉન્ટર ગોઠવાય ને એટલે 2-4 જણા જે ડાયા હોય ને, એ શું કરતા હોય ખબર? હાલતા જાય ને એક એક વસ્તુ ટેસ્ટ કરતા જાય. તો જેડીભાઈ, આપણે આવું આયોજન કરો ને એટલે પહેલા એને કહેવાનું, ભૂખ લાગતી હોય ને પહેલા જમી લ્યો. આ બધું સદાચાર જરૂરી છે. કારણ કે એક વસ્તુ તમે ખાધી અને બીજા પાત્રમાં હાથ નાખ્યો, મતલબ એ એઠું કર્યું તમે. અને તમારું જૂઠન તમે કેટલા લોકોને ખવડાવશો પછી? તો મનુસ્મૃતિ કહે છે, કોઈને એઠું ખવડાવવું એ પાપ છે. તો પાછો એમાંય બુદ્ધિ લગાડે નહીં, પણ હું તો આ હાથે લેતો હતો ને આ હાથે ખાતો. એક હાથ આપણો એઠો હોય અને જેટલી વસ્તુને બીજા હાથથી અડો ને, તો એ એઠું જ ગણાય. અને અડવું હોય તો હાથ ધોઈ આવો પહેલા. પણ ડાયરેક્ટ ક્યાંય હાથ નાખવાની જરૂર નથી. અને બીજું, એક પ્લેટમાં 2 જણાને ખાવાની જરૂર નથી. હા, આ વિધર્મીઓની સિસ્ટમ છે. ગમે ને ઓલા ભેગા થઈને ફરતા ફરતા બેઠા હોય ને એમાં એ ગોઠવા જાય, અમે એકમાં ખાવીએ. અને કપલને તો ખાસ નહીં. આપણે એને પૂછવી કે કેમ એકમાં પ્રેમ વધે નહીં કે? આ બધું એઠું છે. અને જો બુદ્ધિમાં એટલે સાત્વિકતા નથી, આ જ્ઞાન નથી ટકતું. ઉપનિષદો કહે છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ.
આ બધી વસ્તુ સમજવા જાણવા માટે બુદ્ધિ સાત્વિક હોવી જરૂરી છે. અને બુદ્ધિ સાત્વિક ક્યારે થાય? જ્યારે અન્ન સાત્વિક હોય. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. આ બધું જ્ઞાન ત્યારે ધારણ થશે જ્યારે બુદ્ધિમાં સાત્વિકતા આવશે. એટલે જ્યારે જાહેર કાર્યક્રમોમાં આપણે હોય ને ત્યારે આ ધ્યાન રાખવું જોઈએ. આવી ટેવ વાળા હોય ને એને કે તમે આગારીઓ ઘડી, એકાદ બે વાર ખોટું લાગશે પણ સુધરી જાય પછી એ રીતે. અને પીરસવા જે ઊભા હોય એને ધ્યાન રાખવું જોઈએ કે પીરસતી વખતે ક્યારે ખાવું ન જોઈએ. આ જમવું છે પહેલા જમી લો, બહુ ભૂખ લાગતી હોય, ન સેવા આપી શકતા હોય તો. પણ જો આ બધો સદાચાર છે. આપણે વાસ્તવમાં સનાતની ત્યારે બનશું જ્યારે આ બધી વસ્તુઓને જીવનમાં ધારણ કરશું. આ એકલું કઈ ખાલી ભગવાનનું નામ લીધે રાખશું, કથાઓ સાંભળ્યા રાખશું, એનાથી ફાયદો છે, પણ સદાચાર પણ જીવનમાં હોવો જોઈએ. આ ધર્મ છે, આ જ સનાતન ધર્મ છે. શું ખાવું, શું ન ખાવું, કેમ બેસવું, કેમ ઊભા રહેવું, આપણી પાસે હરેક વસ્તુ ધર્મના આધાર ઉપર છે. આપણે પશુ નથી, મનુષ્ય છીએ. અને મનુષ્ય એટલે છીએ કારણ કે આપણી પાસે ધર્મ છે. તો આ ધર્મને આપણે ધારણ કરવાનો છે અને આ વસ્તુઓને આપણે સમજવાની છે. તો પિતામહ ભીષ્મએ આ બધા ધર્મોની ઉપર પ્રવચન કર્યું છે અને યુધિષ્ઠિર મહારાજને વિસ્તારપૂર્વક સમજાવ્યું છે કે મનુષ્યનું આચરણ કેવું હોવું જોઈએ. અંતે પોતાની મતિને ભગવાનમાં સ્થિર કરી અને પિતામહ ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો. તો એમના દ્વારા થયેલું આ ધર્મનું પ્રવચન આજે પણ પ્રસિદ્ધ છે. અને એમાં એક વસ્તુ વિશેષ, વિષ્ણુ સહસ્ત્ર નામ. આ બધા ધર્મનું પ્રવચન કર્યું ને પછી વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે એનો પણ ઉલ્લેખ, આ વિષ્ણુ સહસ્ત્ર નામ પિતામહ ભીષ્મ બોલ્યા છે મહાભારતમાં, જેનો પાઠ આજે બધા જ યજ્ઞોમાં કરવામાં આવે છે. ભગવાનના 1000 નામોની આ સુંદર સ્તુતિ છે. તો આ રીતે એમણે ભાગવત ધર્મમાં સારા રૂપમાં નામ કીર્તનની ભલામણ પણ એણે કરી. કાયે ન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા નુસૃત સ્વભાવાત કરોતિ યત યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયિત. કે બધું જ ભગવાન નારાયણને સમર્પિત કરવું મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય છે. તો આનાથી ભગવાનની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.